હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। પવિત્ર શ્રાવણ માસના પાવન પર્વ નિમિત્તે વડોદરાના અટલાદરા સ્થિત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિથી પુનિત થયેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પરંપરાગત હિંડોળા પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાનને વિવિધ કલાત્મક અને મનોહર હિંડોળામાં ઝુલાવવાની સનાતન પરંપરા અનુસાર અટલાદરા મંદિરમાં પણ સંતો અને હરિભક્તો દ્વારા ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી છે। યુરોપમાં બની રહેલ નવા મંદિરને હિંડોળા સમર્પિત આ વર્ષના હિંડોળા પર્વનું મુખ્ય આકર્ષણ યુરોપની પવિત્ર ધરતી પર આકાર લઈ રહેલા નૂતન બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના આગામી ભવ્ય ઉદ્ઘાટનની સ્મૃતિને સમર્પિત છે, જેના ભાગરૂપે મંદિર પરિસરમાં ફ્રાન્સની રાજધાની પેરિસના વિશ્વવિખ્યાત એફિલ ટાવરની એક અત્યંત સુંદર, આકર્ષક અને ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। આ અદ્ભુત એફિલ ટાવરની પ્રતિકૃતિની બરાબર નીચે જ 12 દરવાજા ધરાવતા અત્યંત કલાત્મક અને મનોહર હિંડોળાની રચના કરવામાં આવી છે। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। આ હિંડોળા એટલી ઉત્કૃષ્ટ રીતે ગોઠવવામાં આવ્યા છે કે મંદિર પરિસરમાં આવતા ભક્તો ઉપરાંત મુખ્ય રસ્તા પરથી પસાર થતા તમામ વાહનચાલકો અને રાહદારીઓ પણ દૂરથી જ ભગવાનના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી શકે। આજરોજ આયોજિત આ ભવ્ય ઉજવણી દરમિયાન મંદિરના આદરણીય સંતો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોની હાજરીમાં ભગવાનના મનોરમ સ્વરૂપની શણગાર આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર અટલાદરા મંદિર પરિસર હરિનામ સંકીર્તન અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। 12 દરવાજાવાળા આ વિશેષ હિંડોળામાં બિરાજમાન ભગવાનના દિવ્ય દર્શન કરીને સૌ ભક્તજનોએ ભાવવિભોર બનીને શ્રાવણ માસના ભક્તિ પર્વનો આનંદ માણ્યો હતો। આ વર્ષની વિશેષતા તરીકે યુરોપમાં નિર્માણ પામનાર બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની સ્મૃતિ સાથે મંદિર પરિસરમાં આકર્ષક એફિલ ટાવરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। આ પ્રતિકૃતિની નીચે સુંદર રીતે હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે, જે હરિભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેના દર્શન મંદિરની બહારથી પસાર થતા સૌ ભક્તોને પણ દર્શન થાય એ રીતે હિંડોળા બનાવવામાં આવ્યા છે। આ પર્વ નિમિત્તે સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનની સુંદર શણગાર આરતી કરવામાં આવી હતી। સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। આ સુંદર અને મનોહર 12 દરવાજાના હિંડોળાના દર્શન ખૂબ શોભાયમાન થાય છે। ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પેરિસ મંદિર મહોત્સવની જય। આજે અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે શ્રાવણ માસમાં જે આપણી ભક્તિ પરંપરામાં આપણે હિંડોળા ઉત્સવ ઉજવીએ છીએ, એવો આ ભવ્ય હિંડોળો એના આપણને દર્શન થઈ રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં 12 દ્વારના હિંડોળે ઝૂલેલા, સંતોએ ખૂબ ભક્તિભાવથી ઝુલાવેલા એ 12 દ્વારનો આ હિંડોળો અને આ એફિલ ટાવર, જે દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી છે, અને ત્યાં આ 2 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર સુધી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, તમામ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવતા દેવીઓ, રાધા કૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન, પાર્વતીજી, મહાદેવજી, એમની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરશે। પહેલી વખત આ ઇતિહાસમાં પ્રસંગ બની રહ્યો છે કે યુરોપની ધરતી ઉપર ત્યાં સનાતન હિન્દુ ધર્મનું પરંપરાગત મંદિર, પથ્થરનું શિખરબદ્ધ ટ્રેડિશનલ મંદિર બની રહ્યું છે। તો સનાતન હિન્દુ ધર્મ માટે આ બહુ ગૌરવની વાત છે, હિન્દુ ધર્મ માટે બહુ આનંદની વાત છે, અને તમામ જનની સુખાકારી અને મોક્ષ માટે આ પ્રયોજન છે। તો આજના આ શુભ દિવસે અંતરથી પ્રાર્થના કરીએ છીએ આ ચાતુર્માસ દરમિયાન કે દરેકના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા અને ભક્તિ અવશ્ય પ્રગટે। અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે શ્રાવણ માસમાં જે આપણી ભક્તિ પરંપરામાં આપણે હિંડોળા ઉત્સવ ઉજવીએ છીએ, એવો આ ભવ્ય હિંડોળો એના આપણને દર્શન થઈ રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં 12 દ્વારના હિંડોળે ઝૂલેલા, સંતોએ ખૂબ ભક્તિભાવથી ઝુલાવેલા
એ 12 દ્વારનો આ હિંડોળો અને આ એફિલ ટાવર જે દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી છે અને ત્યાં આ 2 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર સુધી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, તમામ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવતા દેવીઓ, રાધા કૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન, પાર્વતીજી, મહાદેવજી એમની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરશે. પહેલી વખત આ ઇતિહાસમાં પ્રસંગ બની રહ્યો છે કે યુરોપની ધરતી ઉપર ત્યાં સનાતન હિન્દુ ધર્મનું પરંપરાગત મંદિર, પથ્થરનું શિખરબદ્ધ ટ્રેડિશનલ મંદિર બની રહ્યું છે. તો સનાતન હિન્દુ ધર્મ માટે આ બહુ ગૌરવની વાત છે, હિન્દુ ધર્મ માટે બહુ આનંદની વાત છે અને તમામ જનની સુખાકારી અને મોક્ષ માટે આ પ્રયોજન છે. તો આજના આ શુભ દિવસે અંતરથી પ્રાર્થના કરીએ છીએ આ ચાતુર્માસ દરમિયાન કે દરેકના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા અને ભક્તિ અવશ્ય પ્રગટે.